12 વર્ષ પછી યોજાઈ જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3 પેટા ચૂંટણી. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી એક મહત્વપૂર્ણ બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ. પેટા ચૂંટણીને અત્યંત શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે તંત્ર તથા ચૂંટણી વિભાગે તમામ આખરી તૈયારીઓ પૂર્ણ કરી. આગામી 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરીને વિજેતા ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અગાઉ સતત 2 ટર્મ એટલે કે છેલ્લા 12 વર્ષથી આ વોર્ડમાં ચૂંટણી યોજાવાની જરૂરિયાત ઊભી થઈ નહોતી, કારણ કે તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા હતા. લાંબા સમયગાળા પછી યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીને લઈને સ્થાનિક રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કુલ 13,919 નોંધાયેલા મતાધિકાર ધરાવતા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્રિપાખીઓ છે જંગ, એમાં તમારી કોઈ ડાઉટ નથી, પણ એમાં તમારા બધા મીડિયમ ભાઈઓ સાથે કહેવા માંગુ છું કે જે મારા 2 ઉમેદવારો છે 30 તારીખે જે રિઝલ્ટ આવશે એમાં બહુમતી આવશે એની ખાતરી આપું છું.